અનામત વિરુદ્ધ ભાજપ નેતાનું નિવેદન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખળભળાટ. ભાજપ નેતા નૌકાબેન પ્રજાપતિનું મોટું નિવેદન. આજે અનામત માથાના દુખાવા સમાન બની છે. ભાજપના પ્રદેશ મંત્રી છે નૌકાબેન પ્રજાપતિ. રાજનીતિના કારણે અનામત દૂર ન થયાનો દાવો કર્યો. તુષ્ટિકરણના કારણે અનામત દૂર ન થયાનો દાવો કર્યો. મતબેંક માટે અનામત દૂર ન કરી શક્યાનો દાવો કર્યો. ભાભર નગરપાલિકા આયોજિત કાર્યક્રમમાં સંબોધન. પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ હતો અને તેમાં નૌકાબેને આ નિવેદન આપ્યું છે કે રાજના આધારે ક્યારે ક્યારે પુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી. અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, નૌકાબેનનું આ જે નિવેદન છે તે વિવાદ જગાવનાર છે. તેઓ કહી રહ્યા છે કે તુષ્ટિકરણના કારણે આ જે અનામત છે તે દૂર નથી કરી શક્યા. ચોક્કસથી આજે ભાભર નગરપાલિકા આયોજિત જે પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ હતો તેમાં ભાજપના પ્રદેશ મંત્રી અને ભાભરના સ્થાનિક નૌકાબેન પ્રજાપતિનું એક નિવેદન જે છે તે વાયરલ થયું છે. તેમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ કહી રહ્યા છે કે આજે પણ અનામત એ માથાનો દુખાવો બની ગયો છે. આ નિવેદનને લઈને અનેક ચર્ચાઓ પણ અત્યારે જાગી છે અને આ નિવેદન અંગે હજુ સુધી નૌકાબેન પ્રજાપતિએ કોઈ ખુલાસો પણ કર્યો નથી. અત્યારે તો આ નિવેદન એ ચર્ચાનો વિષય બન્યું છે. જી આભાર કિશોર, જાણકારી આપવા માટે. ભાજપના પ્રદેશ મંત્રીનું આ નિવેદન. તેમણે કહ્યું કે તુષ્ટિકરણના કારણે અમે અનામત દૂર નથી કરી શક્યા તેવો દાવો કર્યો અને આ નિવેદન બાદથી જ હવે વિવાદનો મધપૂડો છેડાવવાનો છે તે વાત નક્કી છે. મતબેંકના કારણે અનામત દૂર ન કરી શક્યાનો તેમણે દાવો કર્યો છે. ગણતંત્ર દિવસ માટેનું આ કાર્યક્રમ યોજાયો હતો પરંતુ તેમાં નૌકાબેન આ શું બોલી ગયા તેનો જવાબ તો ભાજપના નેતાઓને પણ આપવો પડશે. અનામત માથાનો દુખાવો બની રહ્યું છે તેવું કહેવું છે નૌકાબેનનું. આખરે તેનો મતલબ શું સમજવો, તેનો અર્થ શું સમજવો? સંવાદદાતા કિશોર ફરી એક વખત જોડાઈ ગયા છે. કિશોર, નૌકાબેન આજે બોલી ગયા છે, આજે નિવેદન આપ્યું છે, તેનો જવાબ તો હવે ભાજપના નેતાઓએ પણ આપવો પડશે. ચોક્કસથી જે આ નૌકાબેનનું જે નિવેદન છે તે નિવેદન ભાજપ જે નગરપાલિકાનો જે કાર્યક્રમ હતો ભાભર ખાતે તેમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના સમયે નૌકાબેન દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જે આ અનામત જે છે તે માથાનો દુખાવો બની રહ્યો છે. આ નિવેદનને લઈને અનેક ચર્ચાઓ પણ જાગી છે પરંતુ આ નિવેદનને લઈને હજુ સુધી ભાજપ કે કોંગ્રેસની કોઈ પણ પક્ષની હજી સુધી પ્રતિક્રિયાઓ સામે નથી આવી અને આ જે નિવેદનનો વિડીયો છે એ સમગ્ર સોશિયલ મીડિયામાં અત્યારે તો વાયરલ થઈ રહ્યો છે. મહત્વની એ વાત છે કે નૌકાબેન પ્રજાપતિ જે ભાજપના પ્રદેશ મંત્રી છે અને ભાભર વાવના જે સ્થાનિક છે તેમના અનેક નિવેદનો છે તે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં પણ વિવાદિત નિવેદનો સામે આવ્યા હતા. તે ઉપરાંત જ્યારે વાવ વિધાનસભાની જ્યારે પેટા ચૂંટણી હતી તે સમયે પણ અનેક વિવાદિત નિવેદનો સામે આવ્યા હતા. આમ નૌકાબેન પ્રજાપતિ જે છે તે વિવાદિત નિવેદનો માટે ઓળખાતા હોય છે અને આજે જે વિવાદિત આ નિવેદન અનામતને લઈને આવ્યું છે તેને લઈને હજી સુધી નૌકાબેને કોઈ ખુલાસો નથી કર્યો પરંતુ અનામત માથાનો દુખાવો છે તેવું તેઓ નિવેદનમાં બોલ્યા છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ દ્વારા આ નિવેદન સામે કઈ રીતની પ્રતિક્રિયા આપવામાં આવે છે. જી આભાર કિશોર, જાણકારી આપવા માટે. છે ભાજપ નેતા નૌકાબેન પ્રજાપતિનું મોટું નિવેદન. આજે અનામત માથાનો દુખાવો બની ચૂક્યો છે. ભાજપના પ્રદેશ મંત્રી છે નૌકાબેન પ્રજાપતિ. રાજનીતિના કારણે અનામત દૂર ન થયાનો તેમણે દાવો કર્યો. તુષ્ટિકરણના કારણે અનામત દૂર ન થયાનો દાવો કર્યો. અમારી સાથે ભરતસિંહ વાઘેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આજે નૌકાબેનનું નિવેદન તમે પણ સાંભળ્યું હશે. તેમનું કહેવું છે કે અનામત દૂર એટલે નથી થઈ રહ્યું કારણ કે તુષ્ટિકરણની રાજનીતિ છે. આપની પ્રતિક્રિયા પહેલા તો. દીપાબેન, પહેલા તો હું આપના ચેનલના માધ્યમથી કહીશ કે વારંવાર ભારતીય જનતા પાર્ટીના મોટા લીડરો દલિત સમાજ હોય, શોષિત સમાજ હોય એના વિશે આપણે જોયું છે કે અગાઉ પણ સંસદમાં માનનીય ગૃહમંત્રીશ્રીએ પણ નિવેદન આપ્યું. હજી એના પડઘા શાંત નથી થયા અને બેનશ્રીએ પણ વાત કરી નૌકાબેને. જો કે
એમણે માફી પણ માંગી લીધી છે, ત્યારે એક ખૂબ દુઃખદ બાબત છે કે આમાં જ્યારે એક કોઈ પણ અનામતની વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ ને રીતિ છે ખુલ્લી આવી ગઈ છે અને એમને બોલવું અને માફી માંગી લેવી. જ્યારે માફી માંગી છે ત્યારે હું ચોક્કસપણે આ બાબતે ટીકા કરું છું અને આવું ન બોલવું જોઈએ. કોઈને, કોઈ સમાજને, કોઈ વ્યક્તિને આઘાત થાય એવી જાહેર ટિપ્પણી ન કરવી જોઈએ, એવી મારી લાગણી છે. ભરતભાઈ, નૌકાબેન આ પહેલા પણ વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. આજે ગણતંત્ર દિવસ હતો અને એ દિવસે દેશની જે યાદો છે, જે શૂરવીરતા છે, તેને યાદ કરવાને બદલે આ પ્રકારના નિવેદન આપવા મંચ પરથી અને એક પ્રતિનિધિને કેવી રીતે શોભે? કારણ કે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એક આખા વિસ્તારનો અને ત્યાં તેઓ આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. ખૂબ જ દુઃખદ છે અને ખૂબ જ નિંદનીય છે. કોંગ્રેસનું કેવા પ્રકારનું સ્ટેન્ડ રહેશે? ચોક્કસ કોંગ્રેસ હંમેશા આવી બાબતો સાથે બિલકુલ, અમે તો ખૂબ દુઃખ અનુભવીએ છીએ અને આ વારંવાર આવા નિવેદનો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે મેડમ, મારું એવું માનવું છે કે અમને સવાલ પૂછો એના કરતા ભારતીય ભરતભાઈ, અમારી સાથે કીર્તિસિંહ વાઘેલા પણ જોડાઈ ગયા છે, જિલ્લા ભાજપ પ્રમુખ. કીર્તિભાઈ, નૌકાબેનના નિવેદનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ભાજપ સહમત છે આ નિવેદનથી? આ નિવેદન નૌકાબેન પ્રજાપતિનું વ્યક્તિગત નિવેદન છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે દલિતો હોય, પછાત જ્ઞાતિના લોકો હોય, જેને પણ અનામતનો સમાવેશ કરે, તમામ લોકોનું, તમામ સમાજનું સન્માન કરે છે અને ક્યારેય ભારતીય જનતા પાર્ટી એ નું નિવેદન હંમેશા માટે અનામતમાં જે પણ સમાજો જોડાયેલા છે એ સમાજોનો ઉત્કર્ષ થાય, વિકાસ થાય, કલ્યાણ થાય, એ માટે અમારી સરકાર હોય, પ્રદેશની સરકાર હોય કે દેશની સરકાર હોય, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર એ કામ કરી રહ્યું છે. ભરતભાઈ, આપ શું કહેશો? ભાઈ તો કહી રહ્યા છે, પરંતુ હું તો કહીશ કે હંમેશા ભારતીય જનતા પાર્ટીમાં નિવેદનો આ રીતના રહ્યા હોય છે દલિત સમાજને અને ખૂબ આહત થઈ. એમાં જયારે આજે રિપબ્લિકન ડે હોય ત્યારે એક આઝાદીની ઉજવણી સમયે જયારે કોઈ વર્ગ જાતિને બોલવું એ પણ યોગ્ય નથી ને મને લાગે છે કે જયારે બેનશ્રીએ માફી પણ માંગી લીધી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ આજે એક સારા સમય, આજે દેશનો એક સારો દિવસ ઉજવાઈ રહ્યો, એના ઉપર અમારે રાજકારણ નથી કરવું. મેડમ કીર્તિભાઈ, જે પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય, પ્રતિનિધિ હોય, તેમને શું મંચ પરથી આ પ્રકારનું નિવેદન, અત્યારે બેને માફી માંગી લીધી છે, પરંતુ શું જવાબદારીપૂર્ણ વર્તન, જવાબદારીપૂર્વક પોતાના નિવેદનોને આપવા જોઈએ તેવું તમને નથી લાગતું? હા, દરેક જાહેર જીવન સાથે જોડાયેલા લોકો હોય, કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા લોકો, એમને જવાબદારી સાથે રહેવું જોઈએ, એ વાત આપણી બરાબર છે. કીર્તિભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ માથે છે, તમને ડેમેજ લાગે છે કે ડેમેજ થશે? ભારતીય જનતા પાર્ટી હંમેશા એ વિકાસની રાજનીતિમાં માને છે અને સૌનો સાથ, સૌનો વિકાસમાં માને છે અને જે રીતે ગુજરાતની પ્રજાની સેવા ભારતીય જનતા પાર્ટી કરી છે, તો આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીને સતત એ વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય. ભરતભાઈ અને કીર્તિભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ભલે નૌકાબેને માફી માંગી લીધી હોય, પરંતુ સવાલ અહીં એ કે જ્યારે તમે ગણતંત્ર દિવસ નિમિત્તે મંચ પરથી પોતાનું સંબોધન આપી રહ્યા હોય તો થોડી જવાબદારી તમને પણ દાખવવી પડશે. એક તરફ ચૂંટણી માથે છે તો ભાજપ આ નિવેદન બાદ કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરશે તે જોવું રહ્યું.